નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે અક્ષર એજ્યુકેશન હબમાં. આજનો આપણો વિડીયો છે એ ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ પછી આપણે કયા એગ્રીકલ્ચરલ કોર્સીસ લઈ શકીએ એની વિશેષ માહિતી આજે આપણે આજના વિડીયોમાં મેળવવાનો પ્રયત્ન કરીશું. આગળના વિડીયોમાં આપણે એ ગ્રુપ અને એબી ગ્રુપ દ્વારા લેવાતા કોર્સીસની માહિતી મેળવી છે. આજના વિડીયોમાં આપણે માત્ર બી ગ્રુપ દ્વારા એટલે કે તમે 12th સાયન્સ જો બાયોલોજી સબ્જેક્ટ સાથે તમે પાસ કર્યું છે તો તમે કયા કોર્સીસ એ એગ્રીકલ્ચરની અંદર કરી શકો એની માહિતી હું તમને આજના વિડીયો દ્વારા આપવાનો પ્રયત્ન કરીશ. પણ આ વિડીયો ચાલુ કરીએ એ પહેલા આપ સૌને વિનંતી છે કે હજી પણ તમે અમારી સાથે જોડાયા નથી તો અમારી YouTube ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, સાથે જ બેલ આઇકન દબાવો જેથી આ વિડીયોમાં આવતા આ ચેનલ પર આવતા દરેક વિડીયો આપણને સમયસર મળી શકે અને તમારી કારકિર્દીનું તમે યોગ્ય નિર્ણય લઈ શકો. તો ચાલો મિત્રો, હવે આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ પછી મળતા એગ્રીકલ્ચરલ અભ્યાસક્રમોની માહિતી માટે. એગ્રીકલ્ચરલ કોર્સીસ આફ્ટર 12th સાયન્સ especially B group એટલે કે students with biology. The courses that you can take up for courses for B group are Bachelor of Veterinary Science and Animal Husbandry, BSc Agricultural, BSc Horticulture, BSc Forestry, BFSC Bachelor of Fisheries Science, BSc Microbiology, that is specially Agriculture Microbiology, BSc Biotechnology, that is Agricultural Biotechnology, and BSc Biochemistry, that is Agricultural Biochemistry. આટલા કોર્સીસ છે જે તમે જો બી ગ્રુપ લીધું હોય તો તમે એ એગ્રીકલ્ચરની અંદર કરી શકો એમ છો. હવે આપણે વન બાય વન દરેક કોર્સની માહિતી મેળવીએ. બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, જેને આપણે પ્રાણીના ડોક્ટર તરીકે ઓળખીએ એવો આ કોર્સ 5 વર્ષનો છે. એમાં પ્રાણીઓમાં થતી ઈજા, એમને થતા રોગો, એ રોગોને કેવી રીતે રોકવા, એનું નિદાન કેવી રીતે કરવું, એનું ઓપરેશન કેવી રીતે કરવું, એ દરેક ટ્રીટમેન્ટ જેમ માણસોના ડોક્ટર હોય એમ જાનવરો માટેના, પ્રાણીઓ માટેના ડોક્ટરનો આ વિશેષ કોર્સ છે. આ કોર્સની અંદર તમારે ગામમાં કામ કરવાનું હોય. આમાં એક સેમિસ્ટરની કમ્પલસરી ઇન્ટર્નશિપ પણ તમને આપવામાં આવે છે. આ કોર્સ જો તમે કરો તો તમારું કાર્યનો પ્રકાર કેવો હોય, વોટ કાઇન્ડ ઓફ વર્ક યુ શુડ બી એબલ ટુ ડુ. તમે એનિમલ કેર અને સર્વિસ વર્કર બની શકો. તમે પ્રાઇવેટ પર્સનલ ક્લિનિક પણ ખોલી શકો, જેને પેટ ક્લિનિક તમે નામ આપી અને પોતાનું ક્લિનિક પણ કરી શકો. તમે વેટરનરી સર્જન બની શકો, વેટરનરી કન્સલ્ટન્ટ બની શકો, કોલેજમાં લેક્ચરર બની શકો, સિનિયર મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, વેટરનરી આસિસ્ટન્ટ, ફાર્મસી રિસર્ચ સાયન્ટિસ્ટ, બાયોલોજીકલ સાયન્ટિસ્ટ, રિસર્ચર. તમે પોતે પોલ્ટ્રી ફાર્મ અને એનિમલ ફાર્મ મેનેજ કરી શકો અને વેટરનરી ટેકનોલોજીમાં તમે આગળ રિસર્ચ કરી શકો. આટલા પ્રકારનું કામ તમે કરી શકો અને તમને ક્યાં જોબ મળી શકે, what can be your work area? So these are the work areas: veterinary hospital, veterinary equipment industry, animal husbandry and dairying, drug research institutes, animal research development center, Indian Council of Agricultural Research જે ગવર્મેન્ટ ફોર્મ છે એની અંદર તમને જોબ મળે, વેટરનરી સ્ટાફ ટ્રેનિંગ સ્કૂલ્સ ની અંદર જોબ મળે, પોલ્ટ્રી ફાર્મ્સ, બ્રીડિંગ ફાર્મ્સ, મીટ એન્ડ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ્સ, પબ્લિક હેલ્થ લેબોરેટરીઝ, એક્સટ્રેનમાં મળી તમને ઝૂઝ અને વાઇલ્ડલાઇફ સેન્ટર, નેશનલ પાર્ક. There are many areas in which you can work after Bachelor of Veterinary Science and Animal Husbandry. આ કોર્સ શીખવતી ગુજરાતમાં કેટલી કોલેજો છે? તો કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી આણંદમાં છે, આણંદ યુનિવર્સિટી સાથે સંલગ્ન. એવી જ રીતે સરદાર કૃષિનગર એટલે કે દાંતીવાડા યુનિવર્સિટી સાથે સંલગ્ન, નવસારીમાં આવેલી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજ નવસારીમાં, અને જુનાગઢ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજ જુનાગઢમાં. આમ ટોટલ 4 કોલેજોમાં કોર્સ ચાલે છે. દરેક કોલેજોમાં 80 સીટની સાથે ટોટલ 320 સીટ આ કોર્સ માટે અવેલેબલ છે અને એની ફીસ 13,700 છોકરાઓ માટે અને 8,700 રૂપિયા છોકરીઓ માટે આ કોર્સ છે. એટલે કે તમે
પ્રાણીઓના ડોક્ટર તરીકે એક સારામાં સારી કારકિર્દીનું નિર્માણ આ કોર્સ કરીને તમે કરી શકો. બીજો કોર્સ છે બીએસસી એગ્રીકલ્ચર. જ્યારે આપણે એગ્રીકલ્ચરમાં કોર્સ કરવાનું કહીએ અને કહીએ ને કે હું બીએસસી એગ્રીકલ્ચર કરું છું એટલે મોટે ભાગના એવું જ માને કે તમે આ કોર્સ કરો છો, પણ એગ્રીકલ્ચરના બીજા કોર્સ વિશે બધાને બહુ માહિતી હોતી નથી. તો આ કોર્સ શાનો છે? 4 વર્ષનો આ કોર્સ એગ્રીકલ્ચરલ સેક્ટરમાં તમે રિસર્ચ કરી શકો અને ફાર્મિંગની ટેકનિક્સને તમે ડેવલપ કરી શકો, ચેન્જ કરી શકો, એનું રિઝલ્ટ તમે ફાર્મિંગનું રિઝલ્ટ તમે સારું લાવી શકો એના માટેનો કોર્સ છે. એમાં જમીન અને વોટર એન્જિનિયરિંગ, પોસ્ટ હાર્વેસ્ટિંગ ટેકનોલોજી, ફાર્મ સ્ટ્રક્ચર, ગ્રામીણ એટલે કે રૂરલ એન્જિનિયરિંગ, આવા અલગ અલગ વિસ્તારમાં તમને તાલીમ આપવામાં આવે છે, ટ્રેનિંગ આપવામાં આવે છે અને તમને એનાથી એકદમ ઇક્વિપ કરવામાં આવે છે. જો આ કોર્સ તમે કરો છો તો what will be your work of area? તમે રિસર્ચ એનાલિસ્ટ બની શકો, એટલે કે તમે આ ફિલ્ડમાં વધુ રિસર્ચ કરી શકો. એગ્રીકલ્ચર ઓફિસર તરીકે તમને બેંકમાં પણ જોબ મળી શકે. ફાર્મિંગ કન્સલ્ટન્ટ અને એગ્રોનોમિસ્ટ બની શકો. કોઈ પણ કંપનીના સેલ્સ એક્ઝિક્યુટિવ કે જે કેમિકલ બનાવતી હોય, એગ્રીકલ્ચર પ્રોડક્ટ બનાવતી હોય, પેસ્ટિસાઇડ્સ બનાવતી હોય કે એગ્રીકલ્ચરની કોઈ પણ વસ્તુ બનાવતી હોય એના તમે સેલ્સ એક્ઝિક્યુટિવ કે મેનેજર તરીકેની જોબ મેળવી શકો. તમે પ્રોજેક્ટ ઓર એસોસિએટ મેનેજર બની શકો. એગ્રીકલ્ચરલ પ્રોગ્રામના મેનેજર, એટલે આ બધી ગવર્મેન્ટની જોબ તમને મળી શકે. તમે પ્રોડક્શન મેનેજર, મેન્યુફેક્ચરિંગ કોઈ યુનિટ હોય એગ્રીકલ્ચરલ ટ્રેક્ટર્સનું કે એગ્રીકલ્ચરલ વસ્તુનું જે કંપની પ્રોડ્યુસ કરતી હોય ત્યાં તમે પ્રોડક્શન મેનેજર તરીકે પણ જોબ મેળવી શકો છો. આ કોર્સ તમે કરો ત્યાર પછી તમને જોબ ક્યાં મળી શકે? તો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં મળે, હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટમાં મળે, એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને કોલેજમાં તમે પ્રોફેસર તરીકે જોબ મેળવી શકો. ફર્ટિલાઇઝર કે પેસ્ટિસાઇડ્સ બનાવતી કંપનીઓમાં જીપીએસસી ક્લિયર કરી શકો, બેંકમાં જોબ મેળવી શકો. પબ્લિક અને પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન હોય જે એગ્રીકલ્ચર લગતા છે એની અંદર તમને જોબ મળી શકે અને એનજીઓઝમાં પણ તમને સારામાં સારી જોબ મળી શકે. આ કોર્સ માટેની કોલેજો ઘણી બધી છે. આની બાજુમાં તમને સીટ લખી છે એટલી સીટ જે તે કોલેજોમાં છે. બીએ કોલેજ ઓફ એગ્રીકલ્ચર આણંદ 135 સીટ, કોલેજ ઓફ એગ્રીકલ્ચર વસો આણંદ યુનિવર્સિટી સાથે એફિલિએટેડ, એમાં 60 સીટ, જાબુગામમાં 50 સીટ, સીપી કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ સરદાર કૃષિ યુનિવર્સિટીમાં એમાં 135 સીટ, કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ થરાદ એમાં 60 સીટ, કોલેજ ઓફ એગ્રીકલ્ચર જુનાગઢ એમાં 135 સીટ અને જુનાગઢ યુનિવર્સિટી સંલગ્ન મોટા બંધારિયામાં આવેલી કોલેજ, અમરેલીમાં આવેલી કોલેજ એમાં 70 સીટ, જુનાગઢ યુનિવર્સિટી સંલગ્ન ખપત પોરબંદરમાં આવેલી કોલેજમાં 40 સીટ. એ જ રીતે નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી એનએમ કોલેજ ઓફ એગ્રીકલ્ચર નવસારીમાં આવેલી કોલેજમાં 135 સીટ, ભરૂચમાં આવેલી કોલેજ જે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી સંલગ્ન છે એમાં 70 સીટ અને વઘઈ ડાંગ જિલ્લામાં આવેલી આ કોલેજમાં 70 સીટ. આ દરેક કોલેજોનું ફી સ્ટ્રક્ચર છે છોકરાઓ માટે 13,700 રૂપિયા અને છોકરીઓ માટે 8,700 રૂપિયા. આ સિવાયનો બીજો કોર્સ છે, એ પણ બહુ ટ્રેન્ડિંગ કોર્સ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ આ કોર્સ પસંદ કરે છે. એ છે બીએસસી ઇન હોર્ટિકલ્ચર. એમાં 4 વર્ષનો આ કોર્સ જેમાં ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ફ્લાવર્સ, મસાલા આ બધાનું તમે સીડિંગ કેવી રીતે કરી શકો, બરાબર, એનું ઔષધીય ગુણો કેવા છે એમાં, અને છોડની સંભાળ તમે કેવી રીતે લો એની ટ્રેનિંગ તમને આપવામાં આવે છે. આમાં મુખ્યત્વે તમને શામાં ટ્રેન કરવામાં આવે છે? તો કોઈ પણ પ્રોડક્ટ તૈયાર કરવા માટેની જમીન કેવી રીતે તૈયાર કરવી, એમાં પાક ઉત્પાદન કેવી રીતે લેવું, પછી પ્લાન્ટનું ડેવલપમેન્ટ કેવી રીતે કરવું, પ્લાન્ટનું શું કે મેન્ટેનન્સ કેવી રીતે કરવું, એનું જીનેટિક એન્જિનિયરિંગ, આ બધું જ તમને આ બીએસસી હોર્ટિકલ્ચર કોર્સની અંદર શીખવવામાં આવે છે. આનું કાર્યક્ષેત્ર શું છે? જો તમે બીએસસી હોર્ટિકલ્ચર કરો તો બોટનિકલ અને પબ્લિક ગાર્ડન્સમાં તમને જોબ મળે, અર્બન ટી પ્લાન્ટિંગમાં તમને મળે, કન્ટ્રી પાર્ક્સ એટલે કે ગામડામાં પાર્ક્સ ડેવલપ કરવા હોય તેમાં તમને મળે, સ્પોર્ટ્સ ફેસિલિટીઝ ડેવલપ થતી હોય ત્યાં તમને મળે, હિસ્ટોરિક ગાર્ડન્સ એન્ડ લેન્ડસ્કેપ્સ, સ્પીસીસ એન્ડ મેડિસિનલ એરોમેટિક ક્રોપ પ્લાન્ટ ફિલ્ડ્સ, crop improvement and biotechnology,
horticulture crop production in agri-economic entomology, horticulture crop production plant pathology, assistant horticulturist farm manager, આવી ઘણી બધી પોસ્ટ છે જેના પર તમે નોકરી મેળવી શકો અને આ ક્ષેત્રમાં તમે કામ કરી શકો. એના માટેની કોલેજો કઈ? તો આણંદમાં આવેલી હોર્ટિકલ્ચર કોલેજમાં 70 સીટ અને નવસારીમાં આવેલી અસ્પી કોલેજ ઓફ હોર્ટિકલ્ચર અને ફોરેસ્ટ્રીમાં પણ 70 સીટ, સરદાર કૃષિ યુનિવર્સિટી પાસે આવેલી જાંગુડમાં આવેલી કોલેજમાં 70 સીટ અને જુનાગઢમાં આવેલી કોલેજમાં 70 સીટ. આમ આ કોલેજોમાં આપણે જોઈએ તો 280 સીટ્સ છે, જેમાં પણ છોકરાઓ માટેની ફી 13,700 અને છોકરીઓ માટેની ફી 8,700 રૂપિયા છે. આ સિવાયનો કોર્સ છે બીએસસી ફોરેસ્ટ્રી. 4 વર્ષનો આ કોર્સ એ ફોરેસ્ટનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય, એને તમે કેવી રીતે સાચવી શકો એના માટેનો કોર્સ છે. એનામાં આ કોર્સ કર્યા પછી તમે વન સાધન એટલે કે ફોરેસ્ટ ઇક્વિપમેન્ટ્સ, પછી એન્વાયરમેન્ટલ ડેવલપમેન્ટ, અને તમે જો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ બનવા માંગતા હોય તો પણ તમે સારામાં સારી કારકિર્દીમાં બની શકો. આની સાથે જ જે નોન ફોરેસ્ટ લેન્ડ છે, નોન એગ્રીકલ્ચરલ લેન્ડ, એનું રિસર્ચ કરી અને એનું પ્રોફેશનલ ડેવલપમેન્ટ તમે કરી શકો એવા ટ્યુટર્સ, એવા સ્ટુડન્ટ્સ તૈયાર કરવામાં આવે છે. આમાં આ કોર્સ કર્યા પછી તમે વાઇલ્ડ લાઈફમાં જઈ શકો, નર્સરી મેનેજમેન્ટ, ઓડિટર ફોરેસ્ટ્રીના ઓડિટર બની શકો, ક્રેડિટ મેનેજર બની શકો, ફાર્મિંગ મેનેજર બની શકો, અથવા ટીચર કે લેક્ચરર પણ બની શકો. અને આના પછી તમને જોબ ક્યાં મળે? તો રેઇન ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, વેરિયસ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ, એનજીઓઝમાં મળે, ઇન્ડસ્ટ્રીઝ દે આર ડીલિંગ વિથ ફોરેસ્ટ અને પ્રોડક્ટ્સ ઓર એનિમલ, એની સાથે પણ તમને આ જોબ મળી શકે. આની કોલેજો ક્યાં છે? તો આની એકમાત્ર કોલેજ છે અસ્પી કોલેજ ઓફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી, જેમાં ટોટલ 66 સીટ્સ છે અને એની પણ ફી જેમ આગળના કોર્સમાં હતી એમ 13,700 રૂપિયા છોકરાઓ માટે અને 8,700 રૂપિયા છોકરીઓ માટે. આ જે બધી ફીસ હું કહું છું એ ફીસ ગયા વર્ષની છે, એટલે કે આ વર્ષે એમાં કદાચ થોડો ઘણો ફેરફાર આવી શકે. બીજો કોર્સ છે બેચલર ઓફ ફિશરીઝ સાયન્સ, એટલે કે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલો આ કોર્સ. તમારે મત્સ્ય ઉત્પાદન કેવી રીતે કરવું અને એક રીતે કન્સિસ્ટન્ટલી રીતે તમે એનો ઉપયોગ કેવી રીતે કરી શકો, વોટર રિસોર્સિસનો મિનિમમ ઉપયોગ કરીને તમે કેવી રીતે સારામાં સારું ફિશિંગ કરી શકો, એનો આ કોર્સ આપણને શીખવવામાં આવે છે. આ કોર્સમાં કયા પ્રકારનું કામ તમને મળે? તો ફિશરી મેનેજર, રિસર્ચ આસિસ્ટન્ટ, ફિશ એક્સપોર્ટ ટ્રેડર, ફિશ બ્રીડર, મરીન જીઓલોજિસ્ટ, એન્વાયરમેન્ટલ પ્લાનર, ઓશનોગ્રાફર, એક્વેટિક કેમિસ્ટ, મરીન સાયન્સ રાઇટર, આવા ઘણા બધા જોબ એ તમને આ કોર્સ કર્યા પછી મળી શકે. અને ક્યાં જોબ મળે? તો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ કન્સલ્ટન્સી, એક્વેરિયમ, ફિશ ફાર્મ્સ, ફિશ ફાર્મ ડેવલપમેન્ટ એજન્સીઝ, હેચરી એન્ડ સીડ પ્રોડક્શન કંપની, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન જે FAO અને NSCA જો છે એમાં પણ તમને જોબ મળે, ફિશ પ્રોસેસિંગ, માર્કેટિંગ અને બ્રીડિંગ સેન્ટર્સમાં અને ફિશ ડિસીઝ ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં તમને જોબ સારામાં સારી મળી શકે. આના માટેની કોલેજો કઈ છે? તો આના માટેની કોલેજ છે કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ વેરાવળ અને કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ નવસારી. આમાં એકમાં 70 સીટ અને એકમાં 25 સીટ. આમ ટોટલ 95 સીટ્સ આ કોલેજ આ બ્રાન્ચમાં છે આપણી પાસે. અને એની પણ ફી આગલા કોર્સની જેટલી 13,700 છોકરાઓ માટે અને 8,700 છોકરીઓ માટે. હવે જે કોર્સ છે એ બીએસસી માઇક્રોબાયોલોજી સ્પેશિયલી ફોર ધી એગ્રીકલ્ચરલ. એમાં 3 વર્ષનો કોર્સ, એમાં પ્લાન્ટ સાથે સંકળાયેલા જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે, બરાબર, અને વનસ્પતિ અને પ્રાણીને થતા રોગ સાથે જે માઇક્રો ઓર્ગેનિઝમ સંકળાયેલું છે એને ડેવલપ કરતો, એને સમજાવતો આ કોર્સ 3 વર્ષનો છે. આ કોર્સ કર્યા પછી તમે કયા પ્રકારનું કામ કરી શકો? તો તમે પહેલું તો લેક્ચરર કે પ્રોફેસર બની શકો, માર્કેટિંગ મેનેજર બની શકો, સેલ્સ મેનેજર જે આ પ્રકારની પ્રોડક્ટ બનાવતું હોય એમાં બની શકો, ક્વોલિટી એશ્યોરન્સ મેનેજર, ફૂડ સેફ્ટી મેનેજર અને જેનેટિક રિસર્ચ એસોસિએટ તરીકે તમે કાર્ય કરી શકો. આની કોલેજો કઈ? તો સરદાર કૃષિનગરમાં આવેલી કોલેજ ઓફ બેઝિક સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ,
જેમાં માત્ર 26 સીટ છે, ઓનલી 26 સીટ્સ, અને એમાં પણ 13,700 રૂપિયા ફી છોકરાઓ માટે અને 8,700 રૂપિયા ફી છોકરીઓ માટે છે. બીજો કોર્સ છે બીએસસી બાયોકેમિસ્ટ્રી ફોર એગ્રીકલ્ચરલ. આ 3 વર્ષનો કોર્સ એગ્રીકલ્ચરલ કેમિસ્ટ્રી અને બાયોકેમિસ્ટ્રી આ બેને ભેગા કરીને બનાવવામાં આવેલો કોર્સ છે. એટલે એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ અને એન્વાયરમેન્ટલ મોનિટરિંગમાં અને એના સંવર્ધનમાં, એના સાચવવામાં આનો બહુ મોટો ભાગ છે. જે સ્ટુડન્ટ એગ્રીકલ્ચરલ ફેમિલીમાંથી આવે છે, ફાર્મિંગ ફેમિલીમાં આવે છે, એના માટેના આ કોર્સ ખૂબ જ ઉપયોગી છે. અને કૃષિ એટલે કે એગ્રીકલ્ચરલ કેમિસ્ટ્રી, જમીનની ફળદ્રુપતા અને એનું સંરક્ષણ, એમાં વધારો કેવી રીતે કરવો, પછી એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ છે એને સાચવવા કેવી રીતે, એમાં ચેન્જીસ કેવી રીતે લાવવા, જે ક્રોપ્સ આપણે લઈએ છીએ એની ક્વોલિટી કેવી રીતે સુધારવી, આ બધા પ્રકારનું કામ આ એગ્રીકલ્ચરલ બાયોકેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ કરી શકે છે. એના માટેની કોલેજો કોલેજ ઓફ બેઝિક સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ સરદાર કૃષિનગરમાં આવેલી છે. એમાં પણ 26 સીટ છે અને એમાં 13,700 રૂપિયા ફી છોકરાઓ માટે અને 8,700 રૂપિયા ફી છોકરીઓ માટે છે. આમાં તમે કયા પ્રકારના કાર્ય કરી શકો? તો લેક્ચરર કે પ્રોફેસર બની શકો, બાયોકેમિસ્ટ્રી સાયન્ટિસ્ટ બની શકો, કેમિકલ ડેટા રિસર્ચ એક્ઝિક્યુટિવ, મેડિકલ લેબ ટેકનોલોજી, ક્લિનિકલ બાયોકેમિસ્ટ અને ફૂડ પ્રોડક્ટ મેનેજર તરીકે તમે બની શકો. તો આ હતા કોર્सेस. જો તમે 12th સાયન્સ બી ગ્રુપ સાથે એટલે કે બાયોલોજી સાથે તમે ક્લિયર કર્યું છે તો આટલા કોર્सेसમાં તમને એગ્રીકલ્ચરમાં એડમિશન મળી શકે એમ છે. હું આશા રાખું છું કે આના દ્વારા તમને યોગ્ય માહિતી મળી હશે અને આનો ઉપયોગ કરીને તમે તમારી સારામાં સારી કારકિર્દીનું નિર્માણ કરી શકશો. આપણે ફરી મળશું નવા વિડીયો દ્વારા, નવા કોર્સની માહિતી દ્વારા. અને આ માહિતી મેળવવા માટે હું તમને ફરી એકવાર કહું છું કે અમારી આ ચેનલ અક્ષર એજ્યુકેશન હબને તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી દરેક માહિતી આપના સુધી યોગ્ય સમયે પહોંચતી રહે.